તો કુલ મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં 6 દિવસ વિતાવવાના છે। આ 6 દિવસમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેશે। સૌથી મહત્વની જે બાબત છે તે છે વેસ્ટ કોસ્ટની મુલાકાત। મોદીનું મિશન એ 33 વર્ષ બાદ વેસ્ટ કોસ્ટની લેશે મુલાકાત। વેસ્ટ કોસ્ટ સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજીનું ઘર। 26 તારીખે ફેસબુકની ઓફિસે જશે પીએમ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની અમેરિકા મુલાકાત દરમિયાન તારીખ 26 અને 27 સપ્ટેમ્બર દરમિયાન પશ્ચિમ અમેરિકાની મુલાકાત લેશે। મોદીએ અમેરિકાના વેસ્ટ કોસ્ટને સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન અને ટેકનોલોજીનું ઘર ગણાવ્યું છે। 26 સપ્ટેમ્બરે ફેસબુકના હેડક્વાર્ટર ખાતે માર્ક ઝકરબર્ગ સાથે વડાપ્રધાન સવાલ જવાબના એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લેશે। ઝકરબર્ગે પીએમ મોદીને કયા પ્રશ્નો પૂછવા તે અંગે પોતાના એફબી પેજ પર લોકોના પ્રતિભાવો પણ માંગ્યા હતા। મોદી ગૂગલ કેમ્પસની પણ કરશે મુલાકાત। ટેસ્લા મોટર્સની ટેકનોલોજીને જોશે મોદી। 26 તારીખે પીએમ મોદી ગૂગલ કેમ્પસ અને ટેસ્લા મોટર્સની મુલાકાત લેશે। તો સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને યુએસ ડોક સાથે મોદી રિન્યુએબલ એનર્જી વિષય પર રાઉન્ડ ટેબલ ચર્ચા કરશે। 27 સપ્ટેમ્બરે મોદી સિલિકોન વેલી જશે। 30 જેટલા સ્ટાર્ટઅપ્સ પ્રતિનિધિઓને મળશે મોદી। તારીખ 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સિલિકોન વેલીમાં નાસકોમ અને ટીઆઈઆઈ સિલિકોન વેલી અને આઈઆઈએમ અમદાવાદના ઉપક્રમે આયોજિત ઇન્ડિયા યુએસ સ્ટાર્ટઅપ્સ કાર્યક્રમમાં ભાગ લેશે। આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે। દિવસ આખો ચાલનારા કાર્યક્રમમાં એગ્રીકલ્ચર, હેલ્થકેર, એનર્જી તેમજ બાયોટેકનોલોજી ક્ષેત્રે આગવું સંશોધન કરનારા 30 જેટલા સ્ટાર્ટઅપ્સ પ્રતિનિધિઓ ભાગ લેશે।